નમસ્કાર મિત્રો, આજે આપણે ત્રિકોણમિતિનો અભ્યાસ કરીશું. ત્રિકોણમિતિ ત્રિકોણમિતિ એ ગ્રીક ભાષાનો શબ્દ છે. ગ્રીક ભાષાનો શબ્દ છે. એનું આપણે અર્થઘટન કરીએ તો ત્રિકોણ અને મિતિ. ત્રિકોણ અને મિતિ. ત્રિકોણની ચર્ચા કરીએ તો ત્રિકોણ એટલે ત્રણ બાજુ હોય અને ત્રણ ખૂણા હોય. હવે ત્રિકોણના પ્રકાર આપણે જાણીએ કે કયા કયા છે. પ્રકાર સૌ પ્રથમ આપણે ત્રિકોણના ત્રણ બાજુ પરથી પ્રકાર જાણીશું. બાજુ પરથી પહેલો પ્રકાર છે સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એનો અર્થ એવો થાય કે સમબાજુ એટલે સમ એટલે સરખી, બધી જ બાજુ સરખી હોય. આ 4 છે, 4 સેન્ટીમીટર 4, તો એ બી સી. તો ત્રિકોણ એબીસી માં AB બરાબર BC બરાબર AC બરાબર 4 સેન્ટીમીટર છે. એટલે કે દરેક બાજુનું માપ સરખું છે. બીજો પ્રકાર છે સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિ એટલે બે બાજુ સરખી હશે, બે બાજુ સરખી હશે. જેમ કે ત્રિકોણ વીએમપી માં અહીંયા જોઈએ વીએમપી, આ 4 છે, આ 3 છે, આ 3 છે. એટલે કે વીપી બરાબર વીએમ બરાબર 3 અને એમપી બરાબર 4 સેન્ટીમીટર છે. ત્રીજો પ્રકાર છે વિષમ બાજુ ત્રિકોણ. વિષમ બાજુ ત્રિકોણ જેમાં ત્રણેય બાજુના માપ અલગ અલગ હશે. અલગ અલગ હશે. જેમ કે ત્રિકોણ PQR. PQR 3, 2 અને 4, જેમાં PR બરાબર 2 સેન્ટીમીટર, PQ બરાબર 3 સેન્ટીમીટર અને QR બરાબર 4 સેન્ટીમીટર છે. હવે આપણે ત્રિકોણના પ્રકાર ખૂણા પરથી જાણીશું. ખૂણાના આધારે ત્રિકોણના પ્રકાર. પહેલો ત્રિકોણનો પ્રકાર છે લઘુકોણ ત્રિકોણ. લઘુકોણ ત્રિકોણમાં દરેક ખૂણાનું માપ 90 અંશ કરતા ઓછું હશે. બીજો પ્રકાર છે કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણમાં કોઈ એક ખૂણાનું માપ માપ 90 અંશ હશે. અને ત્રીજો પ્રકાર છે ગુરુકોણ ત્રિકોણ. ગુરુકોણ ત્રિકોણમાં કોઈ એક ખૂણાનું માપ 1
ખૂણાનું માપ 90 કરતા વધુ હશે. હવે આપણે ત્રિકોણમિતિ પરથી ત્રિકોણના નિત્યસમ વિશે જાણીશું. ત્રિકોણના નિત્યસમ. ત્રિકોણના નિત્યસમ કયા કયા છે? sin, cos, tan, cot, sec અને cosec. ત્રિકોણના નિત્યસમ જાણવા માટે આપણે એક ત્રિકોણનો ઉપયોગ કરીશું. એ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ VMP, જેમાં m ખૂણો 19 છે, m બરાબર 90 છે, એટલે કે ત્રિકોણ VMP કાટકોણ ત્રિકોણ છે. ત્રિકોણ VMP માં VP કર્ણ છે. ધારો કે ત્રિકોણ VMP માં ખૂણો P બરાબર થીટા લઈએ છીએ. ખૂણો P બરાબર થીટા. ત્રિકોણ VMP માં થીટાની સામેની બાજુ એટલે કે VM થશે. થીટાની પાસેની બાજુ એટલે કે MP થશે. હવે sin થીટા બરાબર cos થીટા, tan થીટા, cot થીટા, sec થીટા, cosec થીટા, આ બધાની વેલ્યુ આપણે જોઈએ ત્રિકોણ ઉપરથી. sin થીટા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો ત્રિકોણ VMP માં સામેની બાજુ કઈ છે થીટાની? VM, અને કર્ણ કયો છે? VP. cos થીટા બરાબર પાસેની બાજુ કઈ છે? MP, અને કર્ણ કયો છે? VP. તો MP ભાગ્યા VP. tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે કે સામેની બાજુ છે VM અને પાસેની બાજુ કઈ છે? MP. તે જ રીતે હવે ઉલટું કરીએ તો cot થીટા એ tan થીટા નો વ્યસ્ત છે, એટલે કે cot થીટા બરાબર 1 ભાગ્યા tan થીટા. એ જ રીતે sec થીટા એ cos થીટા નો વ્યસ્ત છે. તે જ રીતે cosec થીટા એ sin થીટા નો વ્યસ્ત છે. એટલે હવે cot થીટા બરાબર લખીશું આપણે tan થીટા ની શું છે વેલ્યુ? VM ભાગ્યા MP. તો VM ક્યાં આવશે? નીચે આવશે અને MP થઈ જશે ઉપર, ઉલટું વ્યસ્ત છે એટલે. cos થીટા ની શું વેલ્યુ છે? MP ભાગ્યા VP, એટલે એનું વ્યસ્ત કરીશું એટલે sec થીટા મળશે આપણને. તો શું લખાશે? VP ભાગ્યા MP. cosec થીટા એટલે sin થીટા ની શું છે વેલ્યુ? VM ભાગ્યા VP, એનું વ્યસ્ત કરીએ તો VP ભાગ્યા VM. આ રીતે ત્રિકોણના નિત્યસમ શોધી શકાય. નિત્યસમ શોધવા માટે
એક સૂત્ર છે અથવા તો ટ્રીક છે, જેવી કે સાક પાક સાપા, એટલે કે સા એટલે સામેની બાજુ, ક એટલે કર્ણ, પા એટલે પાસેની બાજુ, ક એટલે કર્ણ, સા એટલે સામેની બાજુ, પા એટલે પાસેની બાજુ. આટલા ઉપરથી આપણને સાત પાક સાપા પરથી sin θ મળશે. અહીંયાથી સાક અહીંયાથી મળશે આપણને sin θ. પાક ઉપરથી મળશે cos θ અને સાપા પરથી મળશે tan θ. આ જ રીતે બાકીના cot θ, cosec θ, sec θ ત્રણેય વસ્તુ આપણે મેળવી શકીએ છીએ. કઈ રીતે? છેલ્લે સુધી જોઈએ તો સાક પાક સાપા પાસા કપા કસા. આ બંને ઉપરથી આપણને sin θ મળશે, આ બંને ઉપરથી આપણને cos θ મળશે, આ બંને પરથી આપણને મળશે tan θ. હવે નીચેની લાઈન જે લખેલી છે એ ઉલટી છે. સાપાનું ઉલટું શું થશે? પાસા પાસા. તો આની ઉપરથી મળશે આપણને cot θ, કપા કપા આની ઉપરથી મળશે આપણને sec θ અને છેલ્લે છે કસા એની પરથી મળશે આપણને cosec θ. હવે આપણે આગળ sin θ એટલે sin 0 ની વેલ્યુ કેટલી, cos 0 ની વેલ્યુ, sin 30 ની વેલ્યુ કેટલી એ બધી આપણે જોઈશું. આજે આપણે ત્રિકોણમિતિના નિત્ય સમજે શીખ્યા. આગળ sin θ cos θ એની વેલ્યુ કઈ રીતે શોધવી એ આપણે જોઈશું. એક ટ્રીક છે, એમાં એક આપણો પંજો હોય છે, જમણી બાજુના હાથનો અથવા તો ડાબા હાથનો કોઈ બે એક હાથ હશે. એમાં અહીંયા આપણે લઈએ છીએ 0 ડિગ્રી, અહીંયા લઈશું 30°, અહીંયા લઈશું 45, અહીંયા લઈશું 60 અને અહીંયા લઈશું 90. હવે જોઈએ તો sin અને cos એ બંને અહીંયાથી આપણને મળી રહેશે. sin અને cos. હવે ગણતરી એ રીતે કરવાની છે, આંગળીની છે ગણતરી કરવાની કે કેટલી છે, 4 છે, 5 છે, 6 છે, 7 છે, જે હશે તે. હવે એમાં sin માટે જ્યારે ગણીએ ત્યારે ગણતરી એ રીતે કરવાની છે, sin આ બાજુથી લેવાનું છે sin અને cos માટે ગણતરી આ બાજુથી. એટલે કે sin માટે ગણતરી થશે ઘડિયાળની દિશામાં એટલે clockwise અને cos માટે ગણતરી થશે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝ. હવે ગણતરી કોની કરવાની છે? તો આંગળીઓની. હવે જોઈએ તો sin માટે sin 0 અંશ ક્યાં છે? તો અહીંયા છે. તો 0 ની ઘડિયાળની દિશામાં કેટલી આંગળી છે? કોઈ છે નથી. તો શું લખીશું? 0. ડિવાઈડ કરવાના છે 2. હવે ઉપર જેટલી સંખ્યા લખીએ આંગળીની એને કરવાનું છે આપણે લેવાનું છે રૂટમાં. રૂટ 0 એટલે રૂટ એટલે વર્ગમૂળમાં 0 ભાગ્યા 2. વર્ગમૂળમાં 0 એટલે એનું વેલ્યુ હશે 0 ભાગ્યા 2 એટલે 0. આ કોની વેલ્યુ મળશે આપણને? મળશે sin 0 ની વેલ્યુ. હવે જોઈએ ઉલટું કરીએ તો cos 0 ની વેલ્યુ જોઈએ. તો cos 0 બરાબર એના માટે ગણતરી ક્યાંથી કરવાની છે? ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. 0 ક્યાં છે? અહીંયા છે. તો અહીંયાથી જોઈએ તો કેટલી આંગળીઓ છે એની ઘડિયાળની વિરુદ્ધ દિશામાં? 1 2 3 અને 4. તો અહીંયા 4 લખીશું. કયામાં લખવાના છે? વર્ગમૂળમાં 4 ને ભાગ્યા કરવાના છે 2. વર્ગમૂળમાં 4 એટલે એનો જવાબ આવે 2 ભાગ્યા 2.
એનો જવાબ આવશે 1 એટલે cos 0 બરાબર શું થઈ ગયું 1. હવે જોઈશું sin 30. sin 30 અંશ. હવે 30 અંશની ઘડિયાળની દિશામાં કેટલી આંગળી છે? એક જ છે. તો વર્ગમૂળમાં લખીશું 1/4 સોરી 2. વર્ગમૂળમાં 1 એટલે એનો જવાબ આવશે 1 અને નીચે ડિવાઈડ 2 એટલે sin 30 એટલે કેટલો જવાબ આવશે 1/2 એટલે કે 1/2. હવે એ જ રીતે જોઈએ આપણે cos 30 અંશ. 30 અંશ ક્યાં છે? અહીંયા છે. હવે cos θ માટે ક્યાંથી છે? ગણતરી ઘડિયાળની વિરુદ્ધ દિશામાંથી. કેટલા છે? અહીંયાથી 1 2 અને 3. એને લખવાના વર્ગમૂળમાં 3/2. હવે જોઈશું 45 અંશ માટે. તો sin 45. તો હવે 45 ની ઘડિયાળની દિશામાં કેટલી આંગળી છે? 1 અને 2. તો વર્ગમૂળમાં 2/2. વર્ગમૂળમાં 2 એટલે શું કહેવાશે? વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 2 નો શું આવશે? ગુણાકાર આવશે. આ બંને થશે કેન્સલ એટલે જવાબ આવશે 1/√2 એટલે કે 1/2. હવે એ જ રીતે cos 45. એમાં ઘડિયાળની વિરુદ્ધ દિશામાં કેટલી આંગળી છે? 1 અને 2. તો વર્ગમૂળમાં 2/2. આનો પણ જવાબ આવશે 1/√2. હવે જોઈશું 60 અંશ માટે. sin 60 અંશ. 60 અંશ ક્યાં છે? અહીંયા. sin θ માટે ક્યાં જોવાનું છે? ઘડિયાળની દિશામાં. તો 1 2 અને 3. કેટલી આંગળી છે? 3. તો વર્ગમૂળમાં લખીશું 3/2. cos 60. 60 ક્યાં છે? અહીંયા છે. એમાં કેટલી આંગળી છે? ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એક જ છે. તો શું લખીશું? વર્ગમૂળમાં 1/2. જવાબ આવશે 1/2. હવે છેલ્લે જોઈશું sin 90 અંશ. 90 ક્યાં છે? અહીંયા. તો sin માટે ઘડિયાળની દિશામાં કેટલી આંગળી થશે? 1 2 3 4. તો વર્ગમૂળમાં 4/2. વર્ગમૂળમાં 4 એટલે એનું વર્ગમૂળ નીકળશે 2/2 એટલે જવાબ આવે 1. sin 90 બરાબર કેટલા થશે? 1. એ જ રીતે હવે cos 90. cos 90 ક્યાં છે? અહીંયા છે. આની ઘડિયાળની વિરુદ્ધ દિશામાં કેટલી આંગળી છે? કોઈ છે નથી. તો શું લખીશું? વર્ગમૂળમાં 0/2. જવાબ આવશે 0. જો આપણે sin અને cos ની વેલ્યુ જાણતા હોઈએ તો તેની પરથી બાકીના નિત્યસમ શોધી શકીએ છીએ. જેવા કે tan θ છે, cot θ છે, sec θ છે, cosec θ છે. આપણે જાણીએ છીએ કે tan θ બરાબર શું લખીએ છીએ? sin θ ભાગ્યા cos θ. cot θ માટે શું લખીએ છીએ? cos θ ભાગ્યા sin θ. sec θ માટે શું લખીએ છીએ? cos નો વ્યસ્ત એટલે 1/cos θ. cosec θ માટે sin θ નો વ્યસ્ત એટલે 1/sin θ. જો આપણે sin અને cos ની વેલ્યુ શોધી શકીશું આ રીતે, બાકીના નિત્યસમ પણ શોધી શકીશું. sin જોઈએ 1 નું જોઈએ ટ્રાય કરીએ આપણે. તો tan 30 ની વાત કરીએ આપણે જોઈએ. તો sin 30 ની વેલ્યુ કેટલી છે? 1/2. અહીંયા લખીશું sin 30 અંશ ભાગ્યા cos 30 અંશ. sin 30 કેટલા છે? 1/2. cos 30 કેટલા છે? સામે √3/2. તો 2 કેન્સલ થશે. જવાબ આવશે 1/√3. શું મળ્યું આપણને? tan 30 અંશ મળ્યું. એ જ રીતે સપોઝ આપણે જોવું છે
tan 60° તો sin 60° ભાગ્યા cos 60°. sin 60 કેટલા છે આપણી જોડે? sin 60 √3/2. cos 60 કેટલા છે? 1/2. 2 કેન્સલ થશે, જવાબ આવશે √3. √3 શું મળ્યું આપણને? tan 60°. આ રીતે આપણે હથેળી એટલે કે આપણા પંજાની મદદથી sin અને cos ની વેલ્યુ શોધીએ અને એના પરથી બાકીના tan cot sec cosec બધા જ નિત્યસમની વેલ્યુ શોધી શકીએ છીએ. થેન્ક યુ.